જો તમે આ શ્રાવણ મહિનામાં ઉજ્જૈન જવાનું પ્લાન કરી રહ્યા છો તો આ 3 જગ્યાઓ પર જઈને ત્યાંના પોઝિટિવ વાઇબ ફીલ કરવાનું બિલકુલ નહીં ભૂલતા, કારણ કે શ્રાવણ મહિનામાં ઉજ્જૈન જવાની ઈચ્છા અને ત્યાંનો માહોલ લિટરલી નેક્સ્ટ લેવલ હોય છે. ઉજ્જૈન માત્ર એક રિલીજિયસ પ્લેસ નથી, પણ એક એવો મેજિકલ અહેસાસ છે કે જ્યાં સમય પણ થોભી જાય છે, જે તમારા માઇન્ડને સુપર પીસફુલ બનાવી દેશે. જ્યારે પણ તમે મહાકાલની આ પવિત્ર ભૂમિ પર પગ મૂકો તો આ 3 જગ્યાઓ જરૂરથી વિઝિટ કરજો. સૌપ્રથમ છે મહાકાલનું મંદિર, જેના વિશે કહેવાય છે કે જ્યાં રાજાઓ પણ ભક્ત બની જાય છે અને અહંકાર ભસ્મ બની જાય છે. આ મંદિરની સવારે 4 વાગ્યા થતી ભસ્મ આરતીનો એ ડિવાઇન સાઉન્ડ, ડમરૂના અવાજ તમને મંત્રમુગ્ધ કરી દેશે. તમારા જીવનના બધા દુઃખને થોડીવાર ઊભું રાખી દેશે અને એ ગૂઝ બમ્સ અને આંખોના આંસુ તમારા લાઈફ ટાઈમનો બેસ્ટ એક્સપિરિયન્સ થઈ જશે. અને એ પછી છે નવો બનેલો મહાકાલ લોક એક્સપ્લોર કરવો, કે જે સાંજના સમયે અહીં થતી આરતી અને પાણીમાં થતા દીવાઓનો નજારો લિટરલી મેજિકલ છે. બીજું છે કાલ ભૈરવ. કાલ ભૈરવ વિશે કહેવાય છે કે જ્યાં દુનિયાનો કાયદો પતી જાય છે ત્યારે કાલ ભૈરવ દાદાનો કાયદો શરૂ થાય છે. આ આશીર્વાદ વગર આ જર્ની પૂરી નથી ગણાતી. આ પ્લેસનો પોતાનો એક અલગ પાવરફુલ અને પોઝિટિવ વાઇબ છે, જેના પણ જીવનમાં કોર્ટ કચેરી, નજર દ્રષ્ટિ કે નેગેટિવ સબ્જેક્ટ ચાલી રહ્યા છે એને સોલ્વ કરવા માટે. અને ત્રીજું છે ગઢકલિકા મંદિર અને હરસિદ્ધિ માતા મંદિર. આ 3 દર્શન કરવાનું ભૂલવું જોઈએ નહીં. આ સુંદર અને પોઝિટિવ ઇન્ફોર્મેશન તમારા એવા ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે અત્યારે જ શેર કરો કે જેઓ ઘણા ટાઈમથી ઉજ્જૈન જવાનું પ્લાન બનાવી રહ્યા છે પણ પ્લાન નથી બની રહ્યો. એમના સાથે આ વિડીયો શેર કરો અને કોમેન્ટમાં ખરા દિલથી લખો, જય શ્રી મહાકાલ.